રામ રામ સીતારામ જય વસરાજ બધાને કેમ છો? આઈ હોપ બધા મજામાં જ છે. તો બાપા આપણે આજ ક્યાં જવાનું છે? આમ તો મારો ખાસ પરમ સ્નેહી મિત્ર ગીજુ ગોટીકલો ત્યાં રામધૂન છે અને એ આવ્યો તો જમી ગયો અને આમંત્રણ આપી ગયો કે કરાટા ખાસ આવવાનું છે. એટલે અમે રામધૂનની અંદર જઈએ. ગીજુ ગોટીકલાની વાડીએ આમ તો લખમણ તો જઈ આવ્યો, હું તો નથી કોઈ દી ગયો. આજ પહેલી વખત રામધૂનમાં જઈએ અને જો રામધૂન બોલવાનો મેળ હશે તો રામધૂની બોલશું. એટલે તમે રામધૂની બોલો? રામધૂની બોલવી અને ગીજુ ગોટીકલા સાથે પણ વાતચીત થોડી કરશું. એટલે મારા આગળનો વિડીયો આપ જોતા રહેજો. તમને આગળ અમે બતાવતા રહેશું. તો અમે રામધૂનની અંદર સીધા અને સ્પેશિયલ આગ્રહ છે અમારા ગુજુભાઈ ગોટીકલાનો કે કારા હતો આજ રામધૂન બોલે. એ આજ ઈણી નથી કહ્યું પણ મને ફોનમાં કહ્યું એટલે ના જે વારો આવે તો બોલશું. એવું છે, વારો આવે તો બોલશું. તો રામધૂની પણ સાંભળજો અને ગીજુ ગોટીકલાની તમને મળાવશું. અમે સીધા એને મળવાના છે અને રામધૂન પણ આપણે બોલશું વારો આવશે તો. એટલે અમારા આગળનો વિડીયો જોતા રહેજો. આમ તો મારા ભાણેજને આમંત્રણ કોઈ નથી દીધા, પણ મેં ઘરે કહ્યું કે ભાઈ મારા ઘેર આમંત્રણ દેવા આવ. એટલે ઘરે આવ્યા ગીજુભાઈ જેના, અને પછી અમે એને વાત નહોતી કરી કે ભાઈ 80-90 કિલોમીટર પાછા કાપવા. એટલે 80 કિલોમીટર કાપી અને અમે દ્વારકા ગયા. અને દ્વારકા ગયા એટલે ગીજુભાઈને ખરેખર વીટી ગયા 200-250 માણસ. પછી હું એને સિક્યુરિટી ગાર્ડ તરીકે રહ્યો થઈ થયો કે ભાઈ તસવીર લેવી. પછી ખૂબ અમને તકલીફ પડી, પણ ગીજુભાઈ કે ના મામા એને તસવીરો લેવા દો. કારણ કે ગીજુભાઈનો ખરેખર એટલો ઉદાર દિલ હતો અને એટલી મજા હતી અને ગીજુભાઈને ખરેખર મજા આવી દ્વારકા. અને આજે અમે ગીજુ ગોટીકલાની વાડીએ આવ્યા. જો સામે એની વાડી છે અને રામધૂનની અંદર અમે આવ્યા. એના ખાસ આમંત્રણને માન દઈ અને એટલો બધો આગ્રહ હતો. અને બીજું કે અમે 2 દિવસ પોરબંદર હારે જમવામાં હતા. એટલે ગીજુભાઈ મને આમંત્રણ દેતા બહુ અચકાત હતા કે મેં એટલું ખાધું કે ગીજુભાઈ કે આ 15 જણાનું ખાઈ જાય તો આવા 5-6 આવે તો મારા 100 માણાનું ઘટી પડે. પણ મેં ગીજુભાઈને કહ્યું કે વાંધો નહીં, હું નાસ્તો જ કરી, બહુ જાજો આહાર નહીં લઉં. સમજ્યા? પણ ગીજુભાઈ કે ના હો, જમાડી તો માથે ઊભી નથી કે. એટલે આજે રામધૂનભાઈ ગીજુભાઈ તમારે અમારે બોલાવવાની છે કે તમને આગળ દેખાડ્યું જમાવટ કરીએ. જો આજે અમને ખૂબ આનંદ આવ્યો. ખરેખર લખમણ તો આવી ગયો તો હું આજ પહેલી વખત વાડી આવ્યો અને મજા આવી. તો આપણે આગળ રામધૂનના પણ કરીએ. રામધૂન જે બોલે ત્યાં પણ આપણે જઈએ. તો રામધૂન બોલે, હું આ લઈને બેહે ગો આપણે વગાડવાનું થાય, વાત ફાઈનલ હે. ચાલુ કરે એટલી વાર હે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ.
રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય
જય જય રામ
જય રામ જય રામ જય રામ જય 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 રામ